ભરૂચ શહેરમાં શહીદ દિવસ નિમિત્તે ભગતસિંહ, શિવરામ રાજગુરુ અને સુખદેવને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સેવાશ્રમ રોડ સ્થિત સ્ટેચ્યુ પાર્ક ખાતે બીજેપી ભરૂચ શહેર યુવા મોરચા દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા બીજેપી પ્રમુખ પ્રકાશ મોદી, મહામંત્રી પરેશ પટેલ તથા યુવા મોરચાના પ્રમુખ શક્તિસિંહ પરમાર સહિત કાર્યકરોએ હાજરી આપી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે શહીદોને બલિદાનને યાદ કરી દેશપ્રેમની ભાવના ઉજાગર કરવામાં આવી હતી. ભારતની આઝાદી માટે અનેક ક્રાંતિકારીઓએ, અનેક શહીદોએ, જે નામી અને અનામી, જેઓના આપણે નામ જાણીએ છીએ તે અને જેઓના આપણે નામ નથી જાણતા એવા અનેક લોકોએ આ ભારતની આઝાદી માટે પોતે આલેખ જગાવી હતી અને એમાં ઘણા લોકો શહીદ થયા છે. આ સુખદેવ, ભગતસિંહ અને રાજગુરુ, તેઓને પણ આજના દિવસે આ ફાંસીવાદી અંગ્રેજોએ ફાંસી આપી હતી અને એમની આ શહીદી એળે ના જાય એ માટે આપણે પણ એમની શહીદીમાંથી પ્રેરણા લઈ અને કૃત સંકલ્પ થવાનું છે. આત્મનિર્ભર ભારત, સ્વદેશી ચીજવસ્તુઓ અપનાવતું ભારત અને આપણા દેશના આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી કે જેમનો સંકલ્પ છે કે 2047માં આ દેશને એક વિશ્વના સર્વોચ્ચ શિખરે, ભારત માતાને સર્વોચ્ચ શિખરે બિરાજમાન થયેલી જોઈ છે. નમસ્કાર. 23 માર્ચ ભારતના ઇતિહાસમાં ખૂબ મહત્વનો દિવસ છે. મહાન ક્રાંતિકારી ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને 23 માર્ચ 1931ના દિવસે બ્રિટિશ સરકારે ફાંસીના માચડે ચડાવેલા, ત્યારે વીર શહીદોને યાદ કરવા માટે આજે 23 માર્ચના દિવસે ભારતીય જનતા યુવા મોરચો ભરૂચ શહેર દ્વારા સ્ટેચ્યુ પાર્ક ખાતે પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી YouTube ચેનલને અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.